હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ઓનલાઈન ઇંગ્લિશ ક્લાસ. ગયા લેક્ચરમાં આપણે યુનિટ 4ના ક્વેશ્ચન આન્સર જોયા હતા, ટેક્સ્ચ્યુઅલ એક્સપ્રેસ. આજે આપણે યુનિટ 5 અને યુનિટ 6 જોવાના છીએ. યુનિટ 5ની અંદર આપણે જોયું હતું, એક જ રીડ હતું, પેપર ધ ફેન્ટમ બેટ. કે આ સ્ટોરીમાં આપણે જોયું હતું કે એક વર્ગખંડ છે, એમાં ક્લાસ શિક્ષક છે એ બધા વિદ્યાર્થીઓને તેમના પોતપોતાના પાલતુ પ્રાણીઓ વિશે જણાવવા કહે છે. તો જેમાં આપણે પિયા વિશે પણ જોયું હતું કે પિયાએ છે તે એકદમ એના મનમાં મનગઢત જે એનું પાલતુ પ્રાણી છે એ બતાવ્યું હતું. તો જોઈએ આ પાઠના ક્વેશ્ચન આન્સર. ફર્સ્ટ પેરેગ્રાફ છે તેના માટે ક્વેશ્ચન છે, વોટ મે ધ ચિલ્ડ્રન હેવ એટ હોમ, કે બાળકો પાસે ઘરે શું હોઈ શકે. તો આપણે ઉપર જોઈએ પેરેગ્રાફમાં, તો ટીચરે તેમને શિક્ષકે કીધું હતું કે ટેલિંગ અસ અબાઉટ ધ પેટ્સ યુ મે હેવ એટ હોમ, કે જો તમારી ઘરે કોઈ પેટ હોય તો તેના વિશે તમારે જણાવવાનું છે. તો બસ એ જ તમારો આન્સર છે. ધ ચિલ્ડ્રન મે હેવ પેટ્સ એટ હોમ, કે તેમના ઘરે કોઈ પાલતુ પ્રાણીઓ છે તે હોઈ શકે. સેકન્ડ ક્વેશ્ચન છે, વાય ડુ પીપલ બ્રીડ રેબિટ્સ, કે લોકો છે એ રેબિટ્સ એટલે કે સસલાઓને શા માટે ઉછેરે છે. તો ઉપર પેરેગ્રાફમાં જોઈએ તો રેબિટ વિશે ક્યાં લખેલું છે, તો શામાવાળો જે પેરેગ્રાફ છે તેમાં છે કે શામાં છે તે કહે છે કે તેની પાસે જે રેબિટ છે, તો ત્યાં લાસ્ટમાં લખ્યું છે કે પીપલ બ્રીડ ધેમ, બ્રીડ એટલે રેબિટ નહીં, કે પીપલ છે તેને બ્રીડ કરે છે શા માટે, તો ફોર ધ ફર, કે તેમની રૂવાટી માટે, ટુ મેક સ્વેટર્સ, કે જેમાંથી સ્વેટર બને છે. તો એ તમારો આન્સર બનશે કે પીપલ બ્રીડ રેબિટ્સ ફોર ધેર ફર ટુ મેક સ્વેટર્સ. આગળ જોઈએ તો બીજા પેરેગ્રાફ માટે ફર્સ્ટ ક્વેશ્ચન છે, વાય ડઝ ધ ટીચર થેન્ક રોહન, કે ટીચરે રોહનને શા માટે થેન્ક કહ્યું, કે આભાર શા માટે માન્યો. તો જોઈએ ક્યાં છે, તો ટીચર થેન્ક યુ રોહન નેક્સ્ટ. તો એ શા માટે કીધું છે, કારણ કે રોહને ઉપર તેના પેટ એનિમલ વિશે માહિતી આપી છે. તો તમારે આન્સર જાતે બનાવવાનો છે કે ધ ટીચર થેન્ક્સ રોહન ફોર પ્રોવાઇડિંગ ઇન્ફોર્મેશન અબાઉટ હિઝ પેટ, કે તેના પાલતુ પ્રાણી વિશે ઇન્ફોર્મેશન એટલે કે માહિતી આપવા માટે શિક્ષકે રોહનનો આભાર માન્યો છે. કારણ કે રોહન છે બોલીને બેઠો, એના પછી મેડમે તેને શું કીધું છે, થેન્ક્સ. એટલે એનો મતલબ શું થાય કે તેણે જે જણાવ્યું એના માટે તેનો આભાર માન્યો. આગળ જોઈએ સેકન્ડ ક્વેશ્ચન છે, ડિસ્ક્રાઇબ ધ પેટ્સ ઓફ સ્ટુડન્ટ 2, કે સ્ટુડન્ટ નંબર 2 છે તેના પેટ વિશે ડિસ્ક્રિપ્શન આપો. તો જોઈએ પેરેગ્રાફની અંદર કે સ્ટુડન્ટ 2 છે કે આઈ હેવ ગોટ અ પેર ઓફ ટ્વિન પર્શિયન કેટ્સ, મતલબ કે સ્ટુડન્ટ 2 છે તેની પાસે કયું પેટ એનિમલ છે, પર્શિયન કેટ્સ. હવે તે કલરમાં કેવી છે, તો વેરી રેર ઇન કલર. આઈ હેવ ટુ બ્રશ એવરી ડે, એ નથી લખવાનું. ધેર નેમ્સ આર, કે તેમના નામ શું છે, સિલ્વર અને ગોલ્ડ, કારણ કે તેઓ ખૂબ જ પ્રિશિયસ છે. તો આટલું તમારે ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરવાનું. જોઈએ સ્ટુડન્ટ 2 હેઝ અ પેર ઓફ ટ્વિન પર્શિયન કેટ્સ, કે મતલબ કે તેની પાસે જુડવા પર્શિયનની બિલાડીઓ છે. પછી તેમનો કલર શું છે, તો દે આર અ વેરી રેર કલર, કે તેઓ ખૂબ ભાગ્યે જોવા મળતા કલરમાં છે. તેમના નામ છે સિલ્વર અને ગોલ્ડ છે, કારણ કે તેઓ ખૂબ જ પ્રિશિયસ એટલે કે કિંમતી છે. આગળનો પેરેગ્રાફ જોઈએ તો એનો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ પેટ ઓફ પિયા, વોટ ઇઝ ઇટ્સ નેટિવ લેન્ડ, કે પિયાનું પેટ શું હતું અને તેનું જે નેટિવ લેન્ડ છે એ ક્યાંનું, મતલબ કે તેનું જે પાલતુ પ્રાણી છે એ ક્યાંનું હતું. તો આપણે પેરેગ્રાફમાં જોઈ શકીએ કે પિયાનો જે પેટ એનિમલ છે એ શું હતું, તો એક કેપેચુન મંકી, બરાબર. અને એ ક્યાંનું છે, તો એ કેપેચુન મંકી છે તો ઇટ્સ ફ્રોમ સાઉથ અમેરિકા. તો આ તમારો આન્સર છે કે પિયાનો પેટ એનિમલ કેપેચુન મંકી છે અને તેની નેટિવ લેન્ડ કઈ છે, સાઉથ અમેરિકા. તો આન્સર આ રીતે બનશે કે પિયાઝ પેટ ઇઝ અ કેપેચુન ફિમેલ મંકી, કે તે ફિમેલ મંકી છે એન્ડ ઇટ્સ નેટિવ લેન્ડ ઇઝ સાઉથ અમેરિકા. આગળ ક્વેશ્ચન જોઈએ તો વોટ ઇઝ પિયાઝ અંકલ, કે પિયાના અંકલ શું છે, તો પિયાએ તેના અંકલ વિશે વાત કરી છે કે માય અંકલ બ્રોટ હર ઇન હર ચાઇલ્ડ, હી ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ, કે તેના અંકલ છે શું છે, કે એનિમલ સ્પેશિયાલિસ્ટ. આ તમારો આન્સર કે પિયાઝ અંકલ ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ. આગળનો પેરેગ્રાફ જોઈએ તો એનો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ડુ યુ થિંક હેઝ મેડ પિયા અપસેટ, કે તમને શું લાગે છે પિયા શા માટે અપસેટ થઈ હશે. તો આપણે ઉપર પેરેગ્રાફ વાંચીએ કે આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફિલિંગ ટુ વેલ, આવું પ્રિન્સિપલ પિયાના ભાઈને કહેતા હતા. આઈ ડોન્ટ નો વોટ હેઝ હેપન, મને નથી ખબર શું થયું. શી સીમ્ડ ફાઇન, કે તે પહેલાં બરાબર લાગતી હતી, અન્ટિલ જ્યાં સુધી આઈ સ્ટાર્ટેડ આસ્કિંગ હર અબાઉટ યોર મંકી,
કે મેં તેને મંકી વિશે પૂછવાનું શરૂ કર્યું ત્યારથી તે અપસેટ ફીલ કરે છે. તો અહીંયાથી આપણે આન્સર બનાવી શકીએ કે શા માટે અપસેટ ફીલ કરી હતી, કે તેને મંકી વિશે બધા પૂછતા હતા એટલા માટે. તો આન્સર આ રીતે બનશે કે એવરીબડી ઇન પિયાસ ક્લાસ, કે પિયાના ક્લાસમાં બધા અને પ્રિન્સિપલ, એવરીબડી ઇન પિયાસ ક્લાસ એન્ડ પ્રિન્સિપલ ઓલ ઓફ ધેમ, કે બધા છે શું કરી રહ્યા હતા, તો કેપ્ટ ઓન આસ્કિંગ પિયા, કે બધા છે પિયાને પૂછી રહ્યા હતા એક ધારા શેના વિશે, તો અબાઉટ હર પેટ અ મંકી, કે તેનું જે પાલતુ જે મંકી છે તેના વિશે પૂછી રહ્યા હતા. તો ધીસ મેડ પિયા અપસેટ, તો આ વસ્તુએ પિયાને શું કરી દીધી, અપસેટ. આગળ જોઈએ, હાઉ હેઝ પિયા ક્રિએટેડ અ સેન્સેશન ઇન સ્કૂલ અકોર્ડિંગ ટુ ધ પ્રિન્સિપલ, કે પ્રિયાએ કઈ રીતે સ્કૂલની અંદર જે સેન્સેશન ક્રિએટ કરી દીધું પ્રિન્સિપલના મત મુજબ. તો પિયાએ તેના જે પેપર જે ફેન્ટમ પેટ વિશે વાત કરી હતી તેના લીધે, કે લાસ્ટ પેરેગ્રાફમાં આપેલું હતું કે સેન્સેશન, બરાબર, તેના મંકી વિશે. તો જોઈએ આન્સર કે અકોર્ડિંગ ટુ ધ પ્રિન્સિપલ, કે પ્રિન્સિપલના મત મુજબ પિયા ટોક અબાઉટ હર પેટ મંકી, કે પિયાની જે તેના પાલતુ મંકી વિશેની જે વાત છે તેના લીધે ક્રિએટેડ અ સેન્સેશન ઇન સ્કૂલ ધેટ ડે, કે તે દિવસે જે સ્કૂલની અંદર એક સેન્સેશન તેને ક્રિએટ કરી દીધું હતું. તો આ હતું યુનિટ 5. જોઈએ આગળ યુનિટ નંબર 6ની અંદર રીડ નંબર 1 ધ બ્લુ ક્રોસ. એનો ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ડીડ ધ પ્રીસ્ટ ડુ ઇન ધ માર્કેટ, કે પેલો જે પ્રીસ્ટ હતો તેને માર્કેટમાં શું કર્યું. તો પેરેગ્રાફમાં જોઈએ તો ધ પ્રીસ્ટ હેડ અપસેટ ધ એપલ્સ ઇન ધ માર્કેટ સ્ટોલ, કે તેને માર્કેટની અંદર એપલ્સ છે તેને આમ તેમ કરી નાખ્યા. એન્ડ ચેન્જ પ્રાઇસ લેબલ્સ ઓફ ઓરેન્જીસ એન્ડ નટ્સ, કે ઓરેન્જ અને નટ્સ છે તેના પ્રાઇસ લેબલ છે તે ચેન્જ કરી. તો આનો આન્સર આ રીતે બનશે, ધ પ્રીસ્ટ અપસેટ ધ એપલ્સ ઇન ધ માર્કેટ, ચેન્જ પ્રાઇસ લેબલ્સ ઓફ ઓરેન્જીસ એન્ડ નટ્સ. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ, વોટ ડીડ ધ પ્રીસ્ટ ડુ ઇન ધ રેસ્ટોરન્ટ, કે પ્રીસ્ટ છે તેણે રેસ્ટોરન્ટમાં શું કર્યું હતું. તો જોઈએ કે ક્યાં આપેલું છે. તો સૌથી પહેલાં તો ફર્સ્ટ લાઇનમાં છે કે પ્રીસ્ટ પ્લેસ સૂપ ઓન ધ રેસ્ટોરન્ટ વોલ, કે તેણે રેસ્ટોરન્ટની દિવાલ પર સૂપ ફેંક્યું હતું. અને બીજા રેસ્ટોરન્ટમાં શું કર્યું તો તે નીચે લખ્યું છે કે એટ ધ અધર રેસ્ટોરન્ટ હી હેડ ઇન્ક્રીઝ ધ અમાઉન્ટ ઓન ધ બિલ, કે તેને બિલનું અમાઉન્ટ વધારી દીધું. એન્ડ બ્રોકન અ વિન્ડો ડેલિબરેટલી, અને ઈરાદાપૂર્વક વિન્ડોનો કાચ છે તોડી નાખ્યો. તો આ 3 વસ્તુ તમારે લખવાની છે. તો આન્સર આ રીતે બનશે, ધ પ્રીસ્ટ ઇન્ક્રીઝ ધ અમાઉન્ટ ઓન ધ બિલ, broke the window deliberately and splashed soup on the restaurant walls. આગળનો પેરેગ્રાફ જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે વાય ડઝ વેલેન્ટિન કમ ટુ લંડન, કે વેલેન્ટિન છે લંડન શા માટે આવ્યો હતો, બરાબર. તો પેરેગ્રાફમાં જોઈએ તો વેલેન્ટિન કમ્સ ટુ લંડન ઓન ધ ટ્રેલ ઓફ એન ઇક્વલી નોટોરિયસ ફ્રેન્ચ થીફ ફ્લેમ્બુ, કે તે જે ફ્લેમ્બુ નામનો જે ચોર છે તેનો પીછો કરતો તે ત્યાં આવ્યો હતો. તો આન્સર આ રીતે બનશે કે વેલેન્ટિન કમ્સ ટુ લંડન ઓન ધ ટ્રેલ ઓફ એન ઇક્વલી નોટોરિયસ ફ્રેન્ચ થીફ ફ્લેમ્બુ. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ, વોટ એબિલિટી ડઝ વેલેન્ટિન હેવ, કે વેલેન્ટિનની ક્ષમતાઓ શું હતી. તો વેલેન્ટિનની ક્ષમતાઓ જોઈએ તો કે હી હેઝ ધ એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ પ્લેસ હિમસેલ્ફ ઇન ધ શૂઝ ઓફ ધ ક્રિમિનલ હી ઇઝ સર્ચિંગ ફોર, કે જે ક્રિમિનલની તે શોધ કરી રહ્યો છે તેની જગ્યાએ તે પોતે ખુદને મૂકી, બરાબર, અને એ રીતે તેને શોધવાની એનામાં જે ક્ષમતા હતી. તો આન્સર આ રીતે બનશે કે વેલેન્ટિન હેઝ એક્સ્ટ્રા ordinary ability to place himself in the shoes of the criminal he is searching for. આગળ જોઈએ તો આગળનો ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ડઝ વેલેન્ટિન નોટિસ, કે વેલેન્ટિને શું નોટિસ કર્યું. તો ફર્સ્ટ લાઇનમાં તમે જોઈ શકો છો, વેલેન્ટિન નોટિસીસ અ સિરીઝ ઓફ વેરી સ્ટ્રેન્જ ક્લૂઝ લેફ્ટ બિહાઇન્ડ બાય અ કપલ ઓલ પ્રીસ્ટ, બરાબર, કે પેલા જે બે પાદરીઓ એટલે પ્રીસ્ટ હતા તેમણે જે ક્લૂઝ છોડી હતા, હિન્ટ છોડી હતી, તો એ તેણે નોટિસ કરી હતી, કે પેલા રેસ્ટોરન્ટમાં તેમણે જે કર્યું એ બધું આ જે વેલેન્ટિન છે તેને નોટિસ કર્યું. તો આન્સર આ રીતે બનશે કે વેલેન્ટિન નોટિસીસ અ સિરીઝ ઓફ વેરી સ્ટ્રેન્જ ક્લૂઝ લેફ્ટ બિહાઇન્ડ બાય કપલ ઓર પ્રીસ્ટ. સેકન્ડ ક્વેશ્ચન છે who is suspected and why, કે શંકાના ઘેરામાં કોણ હતું અને શા માટે. તો કોણ હતું શંકામાં, તો જે પેલા જે બે પ્રીસ્ટ હતા તે.
તો જોઈએ આન્સર આ રીતે બનશે કે અ કપલ ઓફ ઓલ્ડ પ્રીસ્ટ આર સસ્પેક્ટેડ. આન્સર તમારે જાતે બનાવવાનો છે કે કપલ ઓફ ઓલ્ડ પ્રીસ્ટ આર સસ્પેક્ટેડ. અને શા માટે તે સસ્પેક્ટેડ હતા? તો તેમણે જે હિન્ટ આપી હતી એના લીધે. તો બીકોઝ ઓફ ધ હિન્ટ્સ અથવા તો ક્લૂઝ પણ લખી શકો કે બીકોઝ ઓફ ધ હિન્ટ્સ વિચ ધે લેફ્ટ ઇન અ રેસ્ટોરન્ટ, કે જે તેમને રેસ્ટોરન્ટમાં છોડી હતી. આગળનો પેરેગ્રાફ જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ વોઝ ધ રિએક્શન ઓફ ધ લિટલ ઓલ્ડ પ્રીસ્ટ આફ્ટર હિયરિંગ ધ ચેન્જ ઓફ સ્પીચ? કે જે પેલો નાનો જે પ્રીસ્ટ છે એક ઊંચો હતો ને એક નીચો જે પ્રીસ્ટ હતો, આપણે પાઠમાં જોયું હતું બરાબર. તો જે ટોલ પ્રીસ્ટ હતો તે ખુદ ફ્લેમ્બો જ હતો. તો આ જે ઓલ્ડ પ્રીસ્ટ છે તે પેલા સામેવાળો જે પ્રીસ્ટ છે તેનો જે અવાજ છે એ સાંભળીને શા માટે તેનું રિએક્શન શું હતું? તો આફ્ટર હિયરિંગ ધ ચેન્જ ઓફ સ્પીચ ફ્રોમ ફ્લેમ્બો, કે ફ્લેમ્બોનો જે અવાજ બદલાયેલો જોઈને ધ લિટલ ઓલ્ડ પ્રીસ્ટ ઓનલી ટર્ન હેડ સ્લાઇટલી. ઇટ વોઝ એઝ ઇફ હી હેડ નોટ અન્ડરસ્ટુડ, કે તેણે તેનું માથું એ રીતે કર્યું કે જાણે કે તે કંઈ સમજ્યો જ ન હોય. તો જોઈએ ક્યાં છે પેરેગ્રાફમાં. The calm voice and attitude added a strange violence to that shocking change of speech. બરાબર, અહીંથી તેની જે સ્પીચ છે એમાં ચેન્જ આવ્યો. But the little priest only turned his head slightly. He still seemed to have a somewhat foolish face turned to the stars. તો એ બધું નથી લખવાનું, તમને આટલું એડ કરવાનું કે ધ લિટલ પ્રીસ્ટ ઓનલી ટર્ન હિઝ હેડ સ્લાઇટલી, અને અહીંયા એડ કરવાનું કે જ્યાં હી હેડ નોટ અન્ડરસ્ટુડ, કે જાણે કે તેને કંઈ સમજ ન પડી હોય. તો આન્સર આ રીતે બનશે કે આફ્ટર હિયરિંગ ધ ચેન્જ ઓફ સ્પીચ ફ્રોમ ફ્લેમ્બો ધ લિટલ ઓલ્ડ પ્રીસ્ટ ઓનલી ટર્ન હિઝ હેડ સ્લાઇટલી એન્ડ ઇટ વોઝ એઝ, કે જાણે કે એવું હતું કે ઇફ હી હેડ નોટ અન્ડરસ્ટુડ, કે જાણે તે કાંઈ સમજ્યો ન હોય. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ વોઝ ધ ઇફેક્ટ ઓફ રિએક્શન ઓફ ધ ઓલ્ડ પ્રીસ્ટ ઓન ફ્લેમ્બો? કે આ જે ઓલ્ડ પ્રીસ્ટનું જે રિએક્શન હતું તેની ફ્લેમ્બો પર શું ઇફેક્ટ, એટલે કે શું અસર થઈ? તો ફ્લેમ્બો અ સ્માર્ટ ક્રિમિનલ, કે ફ્લેમ્બો જે એક સ્માર્ટ ક્રિમિનલ હતો, સુન અન્ડરસ્ટુડ, કે જલ્દી સમજી ગયો કે ધ ઓલ્ડ પ્રીસ્ટ રિએક્શન, કે જે ઓલ્ડ પ્રીસ્ટનું રિએક્શન હતું તેને સમજી ગયો. એન્ડ એડમિટેડ ધેટ હી હિમસેલ્ફ વોઝ ફ્લેમ્બો, અને તેણે માની લીધું કે તે ખુદ કોણ હતો? ફ્લેમ્બો. તો જોઈએ પેરેગ્રાફમાં કે જે અહીંયા આપણે અન્ડરસ્ટુડ સુધી જોયું હતું, ઓર મે બી હી હેડ અન્ડરસ્ટુડ, બરાબર, કે તે સમજી ગયો હતો. એન્ડ સેટ ફ્રોઝન વિથ ફિયર. તો પછી જે પેલો જે ટોલ પ્રીસ્ટ છે જે કહે છે કે યસ સેટ ધ ટોલ પ્રીસ્ટ ઇન ધ સેમ લો વોઇસ એન્ડ ઇન ધ સેમ સ્ટીલ પોસ્ચર, યસ આઈ એમ ફ્લેમ્બો, મતલબ કે તે તેની જે પહેચાન છે એ આપી દે છે. તો એનો આન્સર છે. તો આન્સર આ રીતે બન્યો કે ફ્લેમ્બો અ સ્માર્ટ ક્રિમિનલ સૂન અન્ડરસ્ટુડ ધ લિટલ ઓલ્ડ પ્રીસ્ટ રિએક્શન એન્ડ એડમિટેડ ધેટ હી હિમસેલ્ફ વોઝ ફ્લેમ્બો. તો આ હતું યુનિટ 6નું રીડ 1. આગળના જે રીડ છે એ આગળના લેક્ચરમાં જોઈશું. અને જે PDF ફાઇલ છે નીચે ડિસ્ક્રિપ્શનમાં મેન્શન છે, તમે બુકમાં નોટ ડાઉન કરી લેજો.